આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતના માંડવીમાં બે દીપડા દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। તો સુરતના માંડવીમાં બે દીપડા દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। માંડવીના રૂપણ ગામમાં દીપડા દેખાયા હતા। તો સોસાયટીના કમ્પાઉન્ડની દિવાલ પર દીપડા દેખાયા હતા। યુવાને પોતાના મોબાઈલમાં આ દીપડાને કેદ કર્યા છે। તો એક સાથે બે દીપડા દેખાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। તો સુરતના માંડવીમાં બે દીપડા દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે, ફફડાટ ફેલાયો છે। તો માંડવીના રૂપણ ગામમાં દીપડા દેખાયા છે। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। સોસાયટીના કમ્પાઉન્ડની દિવાલ પર આ દીપડા દેખાયા હતા, જેમાં યુવાને પોતાના મોબાઈલમાં દીપડાને કેદ કર્યા છે। તો એક સાથે બે દીપડા દેખાતા સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે। તો માંડવીના રૂપણ ગામમાં દીપડાએ દેખા દીધી છે। બે દીપડા દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ઉઠ્યો છે। તો યુવાને પોતાના મોબાઈલમાં દીપડાને કેદ કર્યા છે। એક સાથે બે દીપડા દેખાતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે।